જવાહરભાઈ થોડા ઘણા નારાજ છે. જવાહર ચાવડા એમની નારાજગી કદાચ અમારે ભોગવવી પડી હોય. છેલ્લા કેટલાક દિવસો થયા જે વિધાનસભાની પેટા ચૂંટણી ચર્ચાઓ હતી એ ચર્ચાઓનો પણ અંત આવ્યો, પણ હવે ચર્ચાઓ એ શરૂ થઈ ગઈ છે કે ગોપાલ ઇટાલિયા સામે ભારતીય જનતા પાર્ટીના કિરીટ પટેલની હાર કેમ થઈ. 156 સીટ 2022માં જીતનાર ભારતીય જનતા પાર્ટી કેમ સૌરાષ્ટ્રની એકમાત્ર વિધાનસભાની પેટા ચૂંટણી ના જીતી શકી? આવા અનેક સવાલો હવે લોકો ચર્ચાઓ કરી રહ્યા છે, એનાલિસિસ કરી રહ્યા છે. હવે ભારતીય જનતા પાર્ટીના નેતાઓ પણ ખુલીને બહાર આવી રહ્યા છે અને કહી રહ્યા છે કે કિરીટ પટેલની હાર થવા પાછળના કારણો શું છે. તો નમસ્કાર, આપ જોઈ રહ્યા છો ન્યૂઝ રૂમ. આપની સાથે છું હું કૃણાલ આહિર. ગઈકાલે વિસાવદરનું જે પરિણામ આવ્યું, આ પરિણામે સૌ કોઈને ચોંકાવી દીધા. એક બાજુ ભારતીય જનતા પાર્ટીનું આખું મેનેજમેન્ટ, આખી સરકાર, આખું તંત્ર એ તમામ એ સીટ જીતવા માટે કામે લાગ્યું હતું. પણ એક બાજુ ગોપાલ ઇટાલિયા ક્યાંક ને ક્યાંક ત્યાંના લોકોનો મિજાજ સમજવામાં, ત્યાંના લોકોની તાસીર સમજવામાં સફળ થયા. અને સાથે સાથે જો બીજા અનેક કારણોની વાત કરવામાં આવે તો કિરીટ પટેલ ઉપર પહેલાં તો સહકારી ક્ષેત્રમાં થયેલા કૌભાંડના કથિત રીતે આરોપો લાગ્યા હતા. વિસાવદરની જનતાનો સત્તા વિરોધી જે મિજાજ છે એ આ ચૂંટણીમાં પણ ખુલીને બહાર આવ્યો અને દેખાયો. સાથે સાથે થોડા સમય પહેલાં જ ભારતીય જનતા પાર્ટીમાં ભળી ગયેલા ભૂપત ભાયાણી એ અનેક વખત ચર્ચાઓમાં રહ્યા, પણ જનતાએ સવાલ કર્યો કે અમે તો તમને ચૂંટીને મોકલ્યા હતા, તેમ છતાંય તમે પાર્ટી કેમ બદલાવી? બીજું જો સૌથી મહત્વનું ફેક્ટર હોય તો ભારતીય જનતા પાર્ટીનો અંદરોઅંદરનો વિખવાદ અને આંતરિક જૂથવાદ. જ્યારે ચૂંટણી જાહેર થઈ ત્યારે 2-3 નામો ચર્ચામાં હતા, પણ તેમાંથી કિરીટ પટેલનું નામ ચર્ચામાં આવતા ત્યાંના પૂર્વ ધારાસભ્ય અને ભારતીય જનતા પાર્ટીના નેતા હર્ષદ રીબડિયા ક્યાંય ચર્ચાઓમાં ન રહ્યા, ક્યાંય દેખાણા પણ નહીં. બીજું સૌથી મોટું અને દિગ્ગજ નામ કહી શકાય ભારતીય જનતા પાર્ટીનું, ભલે ભારતીય જનતા પાર્ટીથી નારાજ છે તેમ છતાં એ વિસ્તારમાં દબદબો તેમનો એટલો જ છે જેટલો ત્યાંના લોકો તેમને હજી પણ ચાહે છે. અને તેમની અંગત દુશ્મનાવટ કિરીટ પટેલને ખૂબ મોટું નુકસાન કરી ગઈ. એ નામ છે જવાહર ચાવડા. જવાહર ચાવડાનું નામ ગઈકાલથી જ ચર્ચાઓમાં આવ્યું અને આમ આદમી પાર્ટીના ગોપાલ ઇટાલિયા ધારાસભ્ય બન્યા બાદ કાર્યકર્તાઓ સાથે પણ જવાહર ચાવડાના જય હિન્દના નારાઓ પણ લાગ્યા. પણ આજે હવે ભારતીય જનતા પાર્ટીના નેતાઓ પણ ખુલીને પોતાની હારનો સ્વીકાર કરીને મેદાને આવી રહ્યા છે. શું કહ્યું એ પૂર્વ ધારાસભ્ય ભૂપત ભાયાણીએ, આવો તે પણ સાંભળીએ. હારનું કારણ શું કહી શકાય? હારના 2-3 કારણો છે. પહેલું કારણ તો વિરોધી પાર્ટીના ઉમેદવાર કે જે હાલ ચૂંટાયા છે એમને 60 દિવસનો સમય મળ્યો હતો અને અમારા ઉમેદવારને બિલકુલ 15-16-17 દિવસનો સમય મળ્યો છે, જેથી કરીને અમે લોકોની વચ્ચે વ્યવસ્થિત રીતે અમારા જે એજન્ડા હતો, અમારા જે રોડમેપ હતો એ લોકોને અમે સમજાવી નથી શક્યા, કેમ કે અમારી પાસે સમય ઓછો હતો. સાથે સાથે ભ્રામક વાતો પણ થઈ અમારા ઉમેદવાર ભાઈ શ્રી કિરીટભાઈની વિરુદ્ધમાં કે સહકારી મંડળીમાં કૌભાંડો કર્યા છે. પરંતુ વાસ્તવિકતા એવી છે કે કિરીટ પટેલને કોઈ કૌભાંડ કરવાની જરૂર નથી. જિલ્લો એમને ઓળખે છે, સૌરાષ્ટ્ર એમને ઓળખે છે, એમને શું તાકાત છે. તો એ તો મંડળીના મંત્રીઓ ખેડૂતોને લૂંટી ગયા અને ખેડૂતોનો વિશ્વાસ તોડી અને એમને પોતાના ખીચા ભર્યા. કિરીટ પટેલ તો ચેરમેન બન્યા પછી આ મુદ્દો ઉજાગર કર્યો, તો એમની ઉપર કોર્ટ કાર્યવાહી કરી અને એમને જેલમાં નાખ્યા અને ખેડૂતોને બચાવવાનું કામ કર્યું છે, રક્ષણ આપવાનું કામ કર્યું. છતાં પણ વિરોધી પાર્ટીના ઉમેદવારે એમની વિરુદ્ધ આ મુદ્દો બહુ જ જુદા એંગલથી આંક્યો છે અને ખેડૂતોની થોડી ઘણી નારાજગી હતી. જે અમારા આગેવાનો કે જે જનતાની વચ્ચે છાતી કાઢીને જઈ શક્યા નથી, એવા કારણો સબબ દિલગીરી સાથે અમારે હાર સ્વીકારવી પડી છે. અને લોકશાહીમાં જનતા જનાર્દનનો જે જનાદેશ હોય એ સ્વીકારવો જ ઘટે ને. જવાહરભાઈ ચાવડાએ કિરીટ પટેલ ભાજપને હરવેલા છે, કેટલો હાથ છે એનો? એ વિશે તો હું આપને કશું નહીં કહી શકું, કેમ કે હું એવું મારી પાસે એવા કોઈ એવિડન્સ નથી કે એવા કોઈ મારી પાસે માહિતી નથી. પણ સોશિયલ મીડિયામાં 1-2 વિડીયો જોયા, એમાં યુવાનો બોલતા હતા જવાહરભાઈ ચાવડા જિંદાબાદ.
તો જવાહરભાઈની થોડી ઘણી નારાજગી તો લગભગ સૌરાષ્ટ્રને ખબર છે, સૌરાષ્ટ્રના ખૂણે ખૂણે બધા જાણે છે કે જવાહરભાઈ થોડા ઘણા નારાજ છે. તો એમની નારાજગી કદાચ અમારે ભોગવવી પડી હોય એવું પણ બની શકે, શક્યતા એની નકારી ન શકાય. પણ જવાહરભાઈએ કોઈ ખુલ્લું કાંઈ આવીને કોઈ પાર્ટી વિરુદ્ધ કામ કર્યું એવું મને નથી લાગતું. ભૂપતભાઈ ભાયાણી અને હર્ષદભાઈ રેબડિયાને ઇગ્નોર કરી અને કિરીટ પટેલને ટિકિટ આપવામાં આવેલી હતી. હારના કારણો શું હોઈ શકે? ટિકિટ હંમેશા યોગ્યતા, પાત્રતા, લાયકાત અને બધી બાબતોનો સમન્વય કરી અને પાર્ટી ટિકિટ આપતી હોય છે. તો અમને ઇગ્નોર કર્યા એવું નથી બન્યું. અમને વિશ્વાસમાં રાખીને ટિકિટ આપવામાં આવી હતી. અમને અંધારામાં રાખીને કોઈ પાર્ટીએ નિર્ણય કર્યો નથી. અને હું તો મારું વ્યક્તિગત વાત કરું તો હું લડવા ઈચ્છતો નહોતો. મેં અનિચ્છા દર્શાવી હતી છેલ્લા 10 મહિના પહેલાં. મેં પાર્ટીને ધ્યાને મૂકેલું હતું કે કાયદાકીય ગૂંચવાડો પૂરો કરો, જેમ બને એમ ઝડપથી, જેથી કરીને વિસ્તારને નવા પ્રતિનિધિ મળે. અને એના કારણે ચૂંટણી પણ મોડી થઈ છે કાયદાકીય ગૂંચવાડાના કારણે. અમારા હારના કારણોમાં એક આ કારણ પણ કદાચ હોઈ શકે કે લાંબો સમય ધારાસભ્ય વિહોણો વિસ્તાર રહ્યો છે, તો એવું પણ બની શકે. તો મારી તો ઈચ્છા જ નહોતી લડવાની, તો અમને ઇગ્નોર કરવાનો કોઈ પ્રશ્ન નથી. પાર્ટીએ જે નિર્ણય કર્યો છે એ અમને પૂછીને જ કર્યો છે. ભૂપતભાઈ, 2027માં ચૂંટણી છે. ગોપાલ ઇટાલિયાનો ભેસાણ વિસાવદરમાં પગ મૂકી દીધેલો છે. શું થઈ શકે ભાજપ માટે 2027માં? ભેસાણ વિસાવદરની જનતા એ તો અમારો પરિવાર છે, અમારા ભાઈ ભાંડુ છે. પરિવારમાં ક્યારેક આવું બનતું હોય છે, દુઃખ થતું હોય છે. તો મતભેદો હોય, મનભેદો ન હોય. અને ભૂતકાળમાં આવી ઘટનાઓ પણ અમે જોઈ છે આ વિસ્તારમાં, કે પાટીદાર ફેક્ટરી વખતે પણ અમારે ખુદને ચૂંટણી હારવી પડી હતી. 2017માં પણ અમારા બાહોશ ઉમેદવાર કિરીટભાઈ પટેલ, કે જે ખૂબ જ બાહોશ ઉમેદવાર કહી શકાય, ખૂબ જ સારું વ્યક્તિત્વ છે, તાકાતવાળું વ્યક્તિત્વ છે, તો એમને પણ ચૂંટણી હારવી પડી હતી. તો લોકશાહીનો તો એક ભાગ છે કે ચૂંટણી જીતવી હારવી તો બધું બનતું હોય છે. પણ 2027માં આ સીટ ભારતીય જનતા પાર્ટીની જ હશે એવો હું વિશ્વાસથી વાત કરી શકું. ભૂપત ભાયાણી જે પણ કાંઈ કે આ સરકારી જવાબ છે. કોઈ પણ ધારાસભ્યની ચૂંટણી લડતા હોય ને હારી જાય તો તેમનો આ જ જવાબ હોય છે કે જનતા જનાર્દન છે આ લોકશાહીની અંદર, એ જે કાંઈ નિર્ણય લે એ સર્વોપરી હોય છે. પણ ભૂપત ભાયાણી પણ કદાચ જાણતા હશે કે આ સીટ એ કેટલી અઘરી હતી ભારતીય જનતા પાર્ટીને જીતવા માટે, અને ત્યાંની જનતાનો મિજાજ શું હતા એ તે સારી રીતે જાણતા હતા. તેમ છતાંય અત્યારે જે બોલી રહ્યા છે એ તમામ કારણો એ હવે બોલવા માત્ર રહી ગયા છે, કારણ કે મેદાન ઉપર જે થઈ રહ્યું હતું એ સૌ કોઈ જાણતા હતા. તમને શું લાગે છે આ કિરીટ પટેલના હારવા પાછળના જે કારણો? તો એ અમારી કોમેન્ટ બોક્સની અંદર જણાવજો. અને આવા જ અહેવાલો જોવા માટે અમારી યુટ્યુબ ચેનલ ન્યૂઝ રૂમને આજે જ લાઇક કરો, શેર કરો અને સબસ્ક્રાઇબ કરો. નમસ્કાર.